આગળ વાત અમદાવાદની કરીએ। અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો ઉત્પાત સામે આવ્યો છે। વાહન ચાલકોને રોકીને માર મારવામાં આવ્યો છે। વાહનો અને દુકાનો પર પથ્થરો માર્યા હતા અને તલવાર સહિતના ઘાતક હથિયારોથી ઉત્પાત મચાવ્યો। ત્યારે 15 થી 20 લોકોના ટોળાએ આ ઉત્પાત મચાવ્યો હતો। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પોલીસે ઉત્પાત મચાવનાર 11 જેટલા આરોપીઓની અટકાયત કરી છે। ત્યારે પોલીસે ઉત્પાત મચાવનારને કાયદાનો પાઠ પણ ભણાવ્યો છે। જ્યારે રોડ પર પોલીસે અસામાજિક તત્વોની સર્વિસ પણ કરી, ત્યારે હથિયારો સાથે અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવ્યો હતો। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે રીતે આ લુખાઓ બેફામ બન્યા હોવાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તીક્ષ્ણ હથિયારો લઈને લોકો પર સરેઆમ સરાય જાહેર આવી રીતે હુમલો કરવામાં આવે છે। ત્યારે ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા, છતાં પણ તે લોકોની સામે કોઈ જ કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરાતી તેને લઈને પણ ઉઠી રહ્યા છે અનેક પ્રશ્નો। ત્યારે લોકોના ઉત્પાત ટોળા મચાવી રહ્યા છે, ત્યારે સાથે જ ઈજાગ્રસ્તોને પણ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। સૌથી મોટા અહીંયા સમાચાર જે છે તે આપ સૌના સુધી પહોંચાડી રહ્યા છે। લુખા તત્વોની અટકાયત પોલીસ દ્વારા ક્યારે કરવામાં આવશે અને ક્યારે આ લોકોને કાયદાના પાઠ ભણાવવામાં આવશે, જેથી કરીને ફરીવાર આવી અનિચ્છનીય ઘટનાઓ ન બને તેને લઈને અનેક સવાલ અહીંયા ઉઠી રહ્યા છે। જો કે સંદેશ ન્યૂઝની જ્યારે ડીસીપી સાથે ખાસ વાતચીત થઈ, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સમયસર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક વારંવાર આ પ્રકારની જે ઘટનાઓ ઘટે છે તેને લઈને પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો અહીંયા ઉઠતા હોય છે। અને પોલીસની કામગીરી પર સવાલો તો ઉઠે જ છે, પરંતુ તેની સાથે સાથે ક્યારે આવા લુખા તત્વોને, ક્યારે આવા અસામાજિક તત્વોને કાયદાનું ભાન થશે, ક્યારે તે લોકો પોલીસથી ડરશે, તે સૌથી મોટો સવાલ અહીંયા ઉઠી રહ્યો છે। તો લોકોમાં દહેશત ફેલાઈ રહ્યા છે। આ લોકો આ લુખા તત્વોની સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે સૌથી મોટો અહીંયા સવાલ ઉઠી રહ્યો છે। મહત્વનું છે કે આ પ્રકારના વારંવાર દ્રશ્યો સામે આવતા હોય છે તો પોલીસની કામગીરી કઈ દિશામાં થઈ રહી છે તે સૌથી મોટો અહીંયા સવાલ ઉઠી રહ્યો છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ગઈકાલે રાત્રે આ અસામાજિક તત્વના ટોળાઓએ જે આખો હંગામો મચાવી દીધો, ધમાલ કરી મૂકી। અહીંયા સ્થાનિકોની ગાડીઓમાં તોડફોડ કરી નાખી। એટલું જ નહીં, પરંતુ 3 જેટલા અહીંયાથી પસાર થતા લોકો જે સ્થાનિકો હતા તેમને માર પણ મારવામાં આવ્યો, તેઓ ઈજાગ્રસ્ત પણ થયા છે। જોઈ શકાય છે કે એ હદે અહીંયા આ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો કે આખી ગાડીના કાચ જે છે તે તમામ તોડી નાખવામાં આવ્યા છે। ત્યારે આ ઘટના બાદ અહીંયાના જે સ્થાનિકો છે તેમાં પણ એક પ્રકારનો ભયનો માહોલ છે। શાશ્વત 2 આવેલું છે આ વસ્ત્રાલ વિસ્તારમાં, તેની આ બહારના આ જે સોસાયટીની બહાર પાર્ક કરવામાં આવેલી આ ગાડી હતી, આ ગાડી સોસાયટીના ચેરમેનની છે। બીજી તરફ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે સ્થાનિકો દ્વારા એક વખત નહીં, 2 વખત નહીં, પરંતુ અનેક વખત અરજીઓ પણ કરવામાં આવી હતી પોલીસને, છતાં પોલીસની કોઈ કામગીરી એ સમયે સામે ન આવી। સ્થાનિકો સાથે વાતચીત કરીશું। ગઈકાલની આ ઘટના છે, કઈ રીતે ઘટના સર્જાઈ અને આપ દ્વારા અરજીઓ પણ કરવામાં આવી હતી, આ પહેલા શું કહેવું છે આપનું? સોસાયટીના ચેરમેન દ્વારા વારંવાર રામોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજીઓ આપવામાં આવેલી છે, પણ કોઈ કાર્યવાહી થઈ નહીં સંતોષકારક। અને કાલે સાંજે 7 વાગ્યાનો આ બનાવ છે। અચ્છા, આજે આપે અરજી કરી હતી સોસાયટીના ચેરમેને, શું ઉલ્લેખ કર્યો હતો અને આ પહેલા આવી કોઈ ઘટના થઈ છે? કે આ સોસાયટીની બહાર અમુક નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય છે, લોકો બેસી રહે છે, જેના લીધે બેન દીકરીઓને તકલીફ થાય છે। અને અમારી સોસાયટીનું જે વોકવે ચાલવાની જે જગ્યા છે ત્યાં એ લોકોએ બાઇકો પાર્ક કરીને અઢીંગો જમાવીને બેઠા હોય છે। આ અંગેની અરજી ચેરમેન શ્રીએ આપેલી હતી। રામોલ, આપનું શું કેવું છે? ગઈકાલની જે આખી ઘટના હતી, કઈ રીતે આખું સામાજિક તત્વો આવ્યા, કઈ રીતે અહીંયા હલ્લો મચાવવામાં આવ્યો હતો ને કેટલા લોકોને આ ઈજાઓ પહોંચી છે કે ગાડીઓ તોડી છે? જ્યારે એ લોકો આવ્યા હતા તો હાજર નહોતો, છોકરા લઈને બહાર ગયો હતો, પણ 10-15 મિનિટનો જ ખેલ હતો, બહાર ગયો ત્યાં લોકો આવીને ગાડી તોડ નાખી મારી। પણ જોવામાં તો માહોલ એવો હતો કે પિક્ચરનો સીન હતો, એ લોકોના હાથમાં ચાલ્યા
તલવારો હતી, ધોકા હતા. ચલો મારી તો ગાડી થોડી સામે ક્રેટા ગાડી હતી, એ લોકો ચાલુ ગાડીમાંથી એ લોકો નીચે ઉતારીને તલવાર મારી છે. એ લોકોએ 2 જણા ઈજા છે, હજી હોસ્પિટલમાં છે એ લોકો બી. અને આપે સોસાયટીના ચેરમેન છો, આપે રામોલ પોલીસ સ્ટેશનમાં કેટલી વખત અરજી આપી? અરજીમાં શું ઉલ્લેખ કરવામાં આવતો હતો? અરજીમાં ઉલ્લેખ એ જ કે સાહેબ આ નુસન્સ જે થાય છે એને બંધ કરો. વારે ઘડી આવી કોકના બર્થડે પાર્ટી હોય, આ તે હોય, આ રોડ બહુ જાહેરમાં થતું હોય, કોઈક જે બી કોઈ બી આ બેફામ લુખાઓ ઉપર પથ્થર મારે, આ તે કરે, એના હિસાબે વારે ઘડી અમે અરજીઓ કરેલી છે. પણ શું કે એનું કોઈ નિવારણ આવ્યું નહીં. આજે આ થોડું વધારે થયું છે. અચ્છા, આ પહેલા પણ આ લોકો ક્યારે અહીંયાથી તલવાર લઈને નીકળ્યા હોય એવી કોઈ ઘટના પહેલા સામે આવી थी? ये हमारा ध्यान हिंदी बोलिए। हाँ, इससे पहले कभी ऐसा हो कि ये लोग ने यहाँ पे आके हल्ला मचाया या फिर तलवार लेके यहाँ से निकले हो, बर्थडे का केक वेक कट किया हो? 1-2 बार ऐसा हुआ है घटना, दुकान के बाहर करते हैं हंगामा और आपस में मारपीट करते हैं। उनको 2 गैंगवार चलती है जैसे यहाँ पे तलवार लेके आपस में झगड़ा करते हैं, मारते हैं लोग और फिर भाग जाते हैं। और जब पुलिस को फोन करो तो आधा घंटा 1 घंटे के बाद ही पुलिस पहुंचती है यहाँ पे, तब तक वो फरार हो जाते हैं। अच्छा, कल जो हुआ तो कल पुलिस कितनी देर में आ गई थी? कल आधा घंटे के बाद आधा घंटे के बाद પતિ પછી આવી अच्छा, जब पुलिस आई तब ये लोग यहाँ पे थे या निकल गए? નીકળી ગયા હતા. કેમ કે પોલીસ હંમેશા લેટ જ આવે, એટલે લેટ આવે, પોલીસ લેટ આવે પછી એ લોકો અને સાયરન મારતી મારતી આ લોકો ભાગી જાય છે. એ લોકોનો આ સાયરન લગાવી आते हैं तो એટલે એ લોકોને ખબર પડી આપનું શું કહેવું છે? શું કાર્યવાહી થવી જોઈએ આ સામાજિક તત્વો સામે? મારે કડક કાર્યવાહી થવી જોઈએ. તમે આફ્ટરને બિફોર કરાવો, આ વ્યક્તિઓ જોડે આની ભરપાઈ કરાવો, તમામ વસ્તુની ભરપાઈ કરાવો અને આમના ઘર આગળ તમે બુલડોઝર ફેરવી બતાવો. હવે આ અમે તમને ચેલેન્જ આપીએ, આમના સરઘસ કાઢો, આમના ઘરે જઈને બુલડોઝર આમની ઉપર ફેરવાઓ તો આમને ખબર પડશે કે આ ના કરાય. અમારો એક જ અને એક તો અનેક આવા લુખા તત્વો જે જાહેર રસ્તાઓ પર નીકળી જતા હોય છે, હાથમાં ઘાતક હથિયારો, તલવાર અને ધોકા લઈને જે નીકળી પડે છે, વાહનોમાં તોડફોડ કરતા હોય છે, તેવા લોકોને પોલીસ દ્વારા કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી તેને લઈને અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ભયનો માહોલ અત્યારે ફેલાયેલો છે. શાશ્વત 2 સોસાયટી બહાર કેટલાક અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવ્યો, જેના વિડીયો પણ સામે આવ્યા છે. ત્યારે રાત્રે ઉત્પાત મચાવતા લોકોમાં ભયનો માહોલ અહીંયા ફેલાયેલો છે. અનેક પ્રશ્નો પોલીસની કામગીરી પર પણ ઉઠી રહ્યા છે. ત્યારે સોસાયટીના ચેરમેનની ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી. કેટલાક આવા અસામાજિક તત્વો જે છે, લુખા તત્વો જે છે, તે આવી રીતે ગમે ત્યારે આવીને કોઈ પણ ગાડીઓને નુકસાન કરી દે, વાહનોને નુકસાન કરી દે, રસ્તે ચાલતા લોકોને ગમે ત્યારે પકડીને તે લોકો માર મારે. ખુલ્લી તલવારે સરા જાહેર જો એ લોકો જોવા મળતા હોય તો પણ તેમની સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, અથવા જો તે લોકોને પકડવામાં આવે છે તો શા માટે સામાન્ય જામીન આપીને તે લોકોને છોડી દેવામાં આવે છે? આ બધી જ બાબતોને લઈને અનેક પ્રશ્નો અહીંયા પોલીસની કામગીરી પર પણ ઉઠી રહ્યા છે. આ અસામાજિક તત્વોનો વરઘોડો કાઢો તે પ્રકારનો સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવો તેવું પણ સ્થાનિકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. છતાં પણ પોલીસ ક્યાંક મૂક પ્રેક્ષક બનીને બેઠી હોય તે પ્રકારનું અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે.